નમસ્કાર મિત્રો, આજે સૌથી મોટા અગત્યના તમામ મિત્રો માટે સમાચાર। ખેડૂતો કરશે આંદોલન, 45,000 ગામડાઓ બંધ। આજના સૌથી મોટા સમાચાર જાણી લેજો। અકસ્માત જીવ બચાવનારને હવે 25,000 રૂપિયાનું ઇનામ મળશે। મોટી જાહેરાત ખેડૂતો માટે પરેશ ગોસ્વામીની કરી મોટી ચેતવણી। મોટા આજના સમાચાર જાણી લેજો। દરેક મહિલાઓને 12,000 રૂપિયાની સહાય। મોટી જાહેરાત। બાળકોને મોબાઈલ બંધ, મોટો નિર્ણય। આજના તમામ સમાચાર દરેક મિત્રો માટે ખૂબ અગત્યના રહેવાના છે। છેક સુધી સમાચાર જોઈ લેજો। તો મિત્રો, સૌથી પહેલા તમામ મિત્રોને જણાવી દઈએ, અકસ્માતની અંદર સૌથી મોટી જાહેરાત કરી નાખવામાં આવી છે કે માર્ગ અકસ્માતમાં જે લોકો દવાખાને લઈ જાય, જે પીડિતોને દવાખાને લઈ જાય છે અને 25,000 રૂપિયાનું ઇનામ મળશે। નીતિન ગડકરી દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે। પહેલાં તમને 5,000 રૂપિયાનું ઇનામ મળતું હતું, પરંતુ હવે 25,000 રૂપિયા આપવામાં આવશે। કેન્દ્ર સરકાર માર્ગ અકસ્માતમાં ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલમાં જે લોકો લઈ જશે એવા લોકોને ઇનામની રકમ હવે 5,000 રૂપિયાથી વધારીને 25,000 રૂપિયા કરવામાં આવશે। આ સૌથી મોટી જાહેરાત નીતિન ગડકરીએ કરી નાખી છે। કેન્દ્રીય રાજમાર્ગ પરિવહન મંત્રી એવા નીતિન ગડકરીએ પુણેની અંદર એક કાર્યક્રમ હતો, એ કાર્યક્રમની અંદર આ મોટી જાહેરાત કરી છે, જેમાં અકસ્માતના 1 કલાકની અંદર પીડિતને હોસ્પિટલમાં જે લોકો લઈ જાય છે એને 25,000 રૂપિયાનું ઇનામ હવે આપવામાં આવશે। તો મોટી જાહેરાત છે। પહેલાં 5,000 રૂપિયા હતા, એને વધારીને 25,000 રૂપિયાનું ઇનામ જાહેર કરવાની મોટી જાહેરાત કરી નાખી છે। સૌથી અગત્યના આજના સમાચાર। ત્યાર પછી મિત્રો, સમાચાર ઉપર નજર કરીએ તો ખેડૂતોનું મોટું આંદોલન થવાનું છે। 45,000 ગામડાઓ રહેશે બંધ। આજના સૌથી મોટા સમાચાર। દેશભરમાં લગભગ 3-4 વર્ષથી ખેડૂત આંદોલન ચાલી રહ્યા છે। તમામ આંદોલનની અસર હવે રાજસ્થાનની અંદર પણ દેખાઈ શકે છે, કારણ કે ખેડૂત મહાપંચાયત દ્વારા 29 જાન્યુઆરીના રોજ રાજસ્થાનના ગામડાઓ બંધ કરવાની મોટું એલાન કર્યું છે। રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે। આ સૌથી મોટી જાહેરાત। આ દરમિયાન રાજસ્થાનના તમામ ગામડાઓ બંધ રહેશે। ગામનો કોઈ પણ વ્યક્તિ ગામની બહાર જઈ શકશે નહીં। કોઈ પણ રેલગાડી ગામમાં ચાલશે નહીં, ન કોઈ વાહનનો ઉપયોગ કરી શકશે। આ સૌથી મોટા સમાચાર રહેવાના છે। 45,000 ગામડાઓ 29 જાન્યુઆરીના રોજ બંધ રહે એવી મોટી શક્યતા દેખાય છે। ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો 10 લાખ રૂપિયાનું સુરક્ષા કવચ આપવામાં આવશે। સમસ્ત પાટીદાર સમાજ ટ્રસ્ટ દ્વારા પાટીદાર પરિવાર સુરક્ષા કવચ યોજનાની એક મોટી જાહેરાત કરી છે, જે ખાસ કરીને અત્યારે સુરતની અંદર શરૂઆત કરવામાં આવી છે। આની અંદર પરિવારની કોઈ કમાતી વ્યક્તિ અથવા તો ઘરના મોભીનું મોત થાય છે તો એવા પરિવારને હવે 10 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે। તો પાટીદાર સમાજ માટે આ સૌથી મોટી જાહેરાત છે કે પાટીદાર પરિવારનું કોઈ મોભી અથવા તો પરિવારની કમાતી વ્યક્તિનું મોત થાય છે તો 10 લાખ રૂપિયાની સહાય આ પાટીદાર સમાજ દ્વારા આપવામાં આવશે। તો પાટીદાર પરિવાર સુરક્ષા કવચની જાહેરાત કરવામાં આવી છે। આની અંદર સહાય મેળવવા માટે લાભાર્થીઓ શું કરવાનું છે તો જણાવી દઉં કે 18 વર્ષથી 30 વર્ષની ઉંમર હોય તો ત્યારે વર્ષના 100 રૂપિયા વહીવટી ખર્ચ અને 2,000 રૂપિયા સહયોગ નિધિ। 31 થી 45 વર્ષ હોય તો 100 વહીવટી ખર્ચ અને 2,500 રૂપિયાની સહાય નિધિ। 46 થી 55 વર્ષ સુધીના લોકોએ 100 રૂપિયા પ્લસ વધારાના 3,000 રૂપિયા સહાય નિધિ ભરવાની રહેશે। આ રકમ 2 વર્ષ સુધી ભરવાની છે। જો 2 વર્ષ સુધી રકમ ભરી નાખો છો, આ યોજનાનો લાભ તમને મળવા પાત્ર રહેવાના છે। પાટીદાર જે કડવા લેવા પાટીદાર છે એ સુરતના કડવા લેવા પાટીદારો માટે આ મોટી સહાય યોજના અત્યારે હાલ પૂરતી શરૂ કરવામાં આવી છે, જેમાં 10 લાખ રૂપિયા પરિવારને આપવામાં આવશે। ત્યાર પછીના મિત્રો, ખેડૂતો માટે પરેશ ગોસ્વામીએ એક મોટી ચેતવણી આપી દીધી છે। તમામ ખેડૂત મિત્રો જાણી લેજો। પરેશ ગોસ્વામીએ કહી દીધું છે કે હમણાં ઉનાળુ પાકનું વાવેતર આપણે કરી શકશું નહીં। તો ખેડૂત મિત્રોને ચેતવણી આપવામાં આવી છે કે અત્યારે ઠંડીનું પ્રમાણ જોવા મળી રહ્યું છે। ઠંડીના લીધે ઉગાવો આવતો નથી અને બિયારણ પણ નિષ્ફળ જતું હોય છે। ઘણા ખેડૂત ભાઈઓ 20 જાન્યુઆરી પછી વાવેતર કરતા હોવાનું જણાવે છે, પરંતુ જણાવી દઈએ કે આ વખતે
20 જાન્યુઆરી પછી પણ ઠંડીનું પ્રમાણ રહેવાનું છે. જોકે હજુ એક માવઠાની શક્યતા પણ છે. કદાચ 18 તારીખથી લઈને 23 જાન્યુઆરી વચ્ચે માવઠું પણ પડી જાય એવી પણ શક્યતા છે. ફેબ્રુઆરી મહિનામાં પણ ગયા વર્ષની સરખામણીએ આ વખતે ઠંડી જોવા મળવાની છે. એટલે તમામ ખેડૂત મિત્રોને જણાવી દઈએ કે માર્ચ મહિનાથી વાવેતર કરો તો વધુ સારું રહેવાનું છે. ખેડૂત મિત્રોએ માર્ચ મહિનાથી ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ એવી ભલામણ પરેશ ગોસ્વામી આપી છે. મોટી ચેતવણી આપી છે કે તમામ મિત્રોએ હાલ ઉનાળુ પાકનું વાવેતર કરવું જોઈએ નહીં. તમામ ખેડૂતો માટે મોટા સમાચાર છે. તમારા તમામ ખેડૂત મિત્રોને અત્યારે જ આ સમાચાર મોકલી દેજો. ત્યાર પછીના મિત્રો સમાચાર ઉપર નજર કરીએ તો હવે ભરતી પરીક્ષાની અંદર મોટો ફેરફાર કરી નાખવામાં આવ્યો છે. ગૌણ સેવા પસંદગી મંડળની પરીક્ષામાં હવેથી અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીની અંદર પણ પેપર આપવામાં આવશે. તમામ પરીક્ષાનો સિલેબસ પણ મંડળ દ્વારા ગુજરાતીની અંદર જ ઉપલબ્ધ કરવામાં આવશે. આ સાથે મંડળ દ્વારા દરેક સિલેબસની અંદર માર્ક મૂકવાનો પણ નિર્ણય કર્યો છે. આ સૌથી મોટી જાહેરાત છે. હવે ગૌણ પરીક્ષા મંડળ દ્વારા ગૌણ સેવા પસંદગી મંડળે જાહેરાત કરી છે કે પરીક્ષા અંગ્રેજીની સાથે સાથે ગુજરાતીની અંદર પણ પેપર કાઢવામાં આવશે. તો સૌથી મોટી ભરતીની તૈયારી કરતા વિદ્યાર્થી મિત્રો માટે આ સૌથી મોટી જાહેરાત છે. હજી સત્તાવાર જાહેરાત થઈ નથી, પરંતુ ટૂંક સમયમાં સત્તાવાર જાહેરાત કરવામાં આવશે. મોટા સમાચાર રહેશે. ત્યાર પછી મિત્રો ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા પેટર્ન બદલાઈ ગઈ છે. આ સૌથી મોટા સમાચાર. હવે ગુજરાત માધ્યમિક ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા નવા સુધારાની જાહેરાત કરી નાખી છે. બોર્ડે આ શૈક્ષણિક વર્ષથી બદલાયેલ પેટર્ન લાગુ કરવાનો મોટો નિર્ણય કર્યો છે. જેમાં સુધારેલા ફોર્મેટ મુજબ જીએસઈબી ધોરણ 10 અને ધોરણ 12 બોર્ડની પરીક્ષા 2025ની પરીક્ષા જેવું જ ફોર્મેટ હવે રહેવાનું છે. આ નવા ફોર્મેટની અંદર પરીક્ષા પ્રશ્નપત્રની અંદર 70% વર્ણનાત્મક પ્રશ્નો અને 30% ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો હશે. અત્યાર સુધી 20% જ પ્રશ્નો ઉદ્દેશ્ય હતા, પરંતુ એને વધારીને 30% પ્રશ્નોને ઉદ્દેશ્ય પ્રકારના પ્રશ્નો જાહેર કર્યા છે. આ 9મા ધોરણ અને 11મા ધોરણની પરીક્ષા પેટર્ન બદલાઈ છે. આની સાથે સાથે પહેલા વિદ્યાર્થીઓ 2 પ્રશ્નોમાંથી 1 પસંદગી કરી શકતા હતા, પરંતુ હવેથી તેમને 5 વિકલ્પો પસંદ કરવામાં આવશે. આની અંદરથી કોઈ પણ 2 થી 3 વિકલ્પો વિદ્યાર્થી પસંદ કરી શકશે. તો ધોરણ 9 અને ધોરણ 11ની પરીક્ષા પેટર્ન આ વર્ષથી જ બદલવામાં આવી છે. મોટા સમાચાર. ત્યાર પછી મિત્રો બાળકોને હવે મોબાઈલ આપવાનું બંધ. ગુજરાત સરકાર દ્વારા મોટો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. હવે ગુજરાતમાં બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાનો ઉપયોગ અટકાવવા માટે એક માર્ગદર્શિકા જાહેર કરવામાં આવશે. ગુજરાત સરકારે ગુરુવારે કીધું કે બાળકો દ્વારા મોબાઈલ ફોન અને સોશિયલ મીડિયાના ઉપયોગને હવે પ્રતિબંધિત કરવા માટે માર્ગદર્શિકા જાહેર કરે છે. સરકાર એવું માને છે કે સ્ક્રીન ઉપર વધુ પડતો સમય વિતાવવો એ બાળકો માટે સારો નથી. તેથી હવે બાળકોના મોબાઈલ ફોન વાપરવા અને સોશિયલ મીડિયાનો ઉપયોગ કરવો પ્રતિબંધ લાદી દેવામાં આવશે. સૌથી મોટા સમાચાર ગુજરાત સરકાર દ્વારા કરવામાં આવ્યા. ત્યાર પછી મિત્રો મહિલાઓને 12,000 રૂપિયાની સહાય મળશે. મિત્રો આ કેવી મહિલાઓને મળશે? તો સગર્ભા અને ધાત્રી માતાઓ માટે નમોશ્રી યોજના અત્યાર સુધી અમલમાં હતી જ. આ યોજનાની અંદર અત્યાર સુધીમાં 6,000 રૂપિયાની સહાય મળતી હતી, પરંતુ હવે ગુજરાત સરકારે જાહેરાત કરી છે કે હવે 6,000ના બદલે 12,000 રૂપિયા સગર્ભા મહિલાઓને સહાય આપવામાં આવશે. તો મહિલાઓ માટે આ સૌથી મોટા અગત્યના સમાચાર છે. આ યોજનામાં કઈ મહિલાઓ ફોર્મ ભરી શકશે જણાવી દઈએ તો SC વર્ગની તમામ મહિલા, ST વર્ગની તમામ મહિલા, NFS હેઠળ તમારી પાસે રાશન કાર્ડ હોય તો એ તમામ મહિલા, PMJY અંતર્ગત આવતી હોય તમામ મહિલાઓ આ યોજનામાં ફોર્મ ભરી શકશે. તો મહિલાઓ માટે આ સૌથી મોટી અગત્યની યોજના છે. તમામ મહિલાઓ ફોર્મ ભરી દેજો. તો સગર્ભા મહિલાઓ માટે આ મોટી જાહેરાત. ત્યાર પછી મિત્રો નવા વર્ષના રોજ બેંક ખાતા બંધ થઈ જવાના છે. આ મોટા સમાચાર. 3 પ્રકારના બેંક ખાતા બંધ કરવામાં આવ્યા છે. રિઝર્વ બેંક દ્વારા મોટી જાહેરાત કરવામાં આવી છે કે હવે 3 પ્રકારના બેંક ખાતા બંધ થશે. પહેલો પ્રકાર જણાવી દઉં તો છેલ્લા 12 મહિનાની અંદર કોઈ પણ પ્રકારની પ્રવૃત્તિ મિત્રોએ કરી નથી. બેંક ખાતાની અંદર કોઈ પ્રકારની પ્રવૃત્તિ નથી થઈ એવા તમામ ખાતા બંધ થઈ જશે અથવા તો થઈ પણ ગયા હશે.
લાંબા સમયથી ઝીરો બેલેન્સ ધરાવતા હોય એવા ખાતા પણ 1 જાન્યુઆરીથી બંધ કરવાની જાહેરાત થઈ હતી, તો એ ખાતા પણ બંધ થઈ ગયા છે. ત્યારબાદ ડોરમેન્ટ એકાઉન્ટ, એવું એકાઉન્ટ કે જેમાં 2 વર્ષ કે તેથી વધુ કોઈ પણ વ્યવહાર થયો નથી, એવા ખાતા પણ બંધ કરી દેવામાં આવ્યા છે. તો નવા વર્ષના રોજ 3 પ્રકારના બેંક ખાતાને બંધ કરી નાખવામાં આવ્યા છે. ત્યાર પછી મિત્રો એક મોટા સમાચાર મળ્યા છે કે હવેથી રાશનનું જે અનાજ આપવામાં આવશે એ અનાજ પેકેટની અંદર આપવામાં આવશે. આપણા અન્ન નાગરિક પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ જણાવી દીધું છે કે ગરીબોને આપવામાં આવતા અનાજની અંદર કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય એ માટે હવે અનાજને પેકેટમાં પેક કરીને એનું પેકેજિંગ કરીને વિતરણ કરવામાં આવશે એવી વિચારણા અત્યારે શરૂ થઈ ગઈ છે. અને આ પેકેટમાં પેક કરવા માટે જે પણ ખર્ચો કરવામાં આવશે એની રકમની જોગવાઈ કેન્દ્ર સરકાર પાસેથી મંજૂરી મેળવવાની આવી છે. એટલે કેન્દ્ર સરકાર પાસેથી રકમ લેવા માટે મંજૂરી આપવામાં આવી છે, મંજૂરી માટે પરામર્શ કરવામાં આવી છે. હવેથી અનાજ, કઠોળ, ખાંડ આ તમામ વસ્તુ પેકેટની અંદરથી આપવામાં આવશે, જેથી કોઈ પણ પ્રકારની મિલાવટ ન થાય, વચ્ચેથી કોઈ મિલાવટ કરી ન જાય, એને ધ્યાને રાખીને આ મોટો નિર્ણય કરવામાં આવ્યો છે. તો રેશન કાર્ડ ધારકો માટે ખૂબ ફાયદો થવાનો છે. ત્યાર પછી મિત્રો ભારતમાં વસ્તી ગણતરી થવાની છે. આખા દેશમાં વસ્તી ગણતરી આવતા વર્ષથી એટલે કે 2026થી થવાની છે. આ વસ્તી ગણતરીને ડેટા 2026માં જ પ્રકાશિત કરવામાં આવશે. એટલે 2026 પૂરું થતાં ડેટા પણ આપી દેવામાં આવશે. જોકે આ વસ્તી ગણતરી 2021માં થવાની હતી, પરંતુ કોરોના કાળને લીધે મુલતવી રાખવામાં આવી હતી અને હવે 2026 એટલે કે આવતા વર્ષમાં આખા દેશમાં વસ્તી ગણતરી થવાની છે. તો મિત્રો આ હતા આજના સૌથી અગત્યના, સૌથી મોટા તમામ મિત્રો માટે આજના સમાચાર. આજના સમાચાર ગમ્યા હોય તો વિડીયોને એકવાર લાઈક કરી દેજો. તમારા મિત્રોને ફેસબુક ગ્રુપમાં, વોટ્સઅપ ગ્રુપમાં ચોક્કસથી અત્યારે ને અત્યારે મોકલી દેજો. આજ માટે વિદાય લઈએ છીએ. ફરી મળીશું આવતા વિડીયોમાં. જય જવાન, જય કિસાન.